जंबूसर પોલીસે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાઈ ગયેલ કે ખોવાઈ ગયેલ મોબાઈલ સહિતના ઉપકરણો માલિકોને સુપ્રત કર્યા હતા। જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ કે ચોરી થયેલ મોબાઈલો, મોટરસાઇકલો, લેપટોપની જે તે અરજદારોની સીઆર પોર્ટલ પર અરજી કરી હતી। જે અનુસંધાને જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ કે ચોરી થયેલ વાહનો, મોબાઈલો, લેપટોપને શોધી કાઢી અરજદારોને તેરા તુझको અર્પણ કાર્યક્રમમાં હાજર રાખી સુપ્રત કર્યા હતા। જેમાં ડીવાયએસપી પીએલ ચૌધરી, પીઆઈ એવી પામણિયાની ઉપસ્થિતિમાં અરજદારોને 6 મોબાઈલ, 3 બાઇક, 1 લેપટોપ સુપ્રત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પીએસઆઈ કેએન સોલંકી, પીએન વલવી, કેબી રાઠવા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। એ પોલીસ તરફથી એનો ઓર્ડર રિપેર કરી અને ગુમ થયેલું શોધી અને એને પરત આપવાની હોય છે। જેનું સંધાને આજે જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઇકલ છે, લેપટોપ છે તથા મોબાઈલ છે, કોઈ ચોરાયેલા હોય, ગુમ થયેલા હોય એવા લગભગ 3,74,299ની બધાના મોબાઈલ, મોટરસાઇકલ, લેપટોપ વગેરે જે ચોરી થયેલું હતું, ગુમ થયેલું હતું એને ડિટેક્ટ કરીને શોધી આપેલું હતું। જેનો કાર્યક્રમ આજે રોજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો। જેમાં જે ભોગ બનનાર અરજદારો હતા એમને એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી। વતનમાં કામસર આવેલ અને અહીંયા મારો મોબાઈલ સરત ચૂકથી રહી ગયેલ અને ગુમ થયેલ, જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી। જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારીગણ કનકસિંહને એમણે ઘણી જ મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલનું ટ્રેસિંગ થયું અને આશરે 1.5 માસ પછી મારો મોબાઈલ મને પરત મળી ગયેલ છે। મોબાઈલ 13મી તારીખે ડિસેમ્બરની ગુમ થઈ ગયો હતો દારૂકુરાનમાંથી। તો મેં 13 તારીખે સાંજે આવીને ઝાલા સાહેબને એ લોકો પાસે આવીને મેં કમ્પ્લેન કરી। તો ઝાલા સાહેબે એ લોકોએ મને કેમ કે 4 મહિનાની પ્રોસેસ થાય છે, પણ એમણે મને તમારા હું ઇન્શાલ્લાહ કે 15 દિવસની અંદર તમારું કામ કરી આપીશ ને 15મા દિવસે આ પોલીસે મારું કામ કરી આપ્યું। એના માટે હું જંબુસર પોલીસને ખૂબ ખૂબ આભાર માનું છું અને એને બસ એ જ અપેક્ષા રાખું છું કે બસ આવું જ પબ્લિકનું કામ કરે અને દિલ જીતે બધાના। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।